બે દિવસથી સતત વરસાદ ચાલુ હતો. ચકલીબેનના ઘરમાં હવે ખાવાનું થઈ રહ્યું હતું. સાંભળો, જ્યાં સુધી હું ઘેર ન આવું ત્યાં સુધી તમે બંને ઘરની બહાર નીકળતા નહીં. હા માં, પણ જલ્દી આવજે, મને ખૂબ ભૂખ લાગી છે. હા બેટા, હું ખોરાક લઈને જલ્દી પાછી આવી જઈશ, પણ તમે મસ્તી ન કરતા અને ઘરની બહાર પણ ન જતા. ચકલીબેન ચાલુ વરસાદે ખોરાકની શોધમાં માળાથી બહાર નીકળે છે. ઉડતી ઉડતી કબૂતરભાઈના ઘેર જાય છે. ત્યાં જઈને દરવાજો ખટખટાવે છે. અરે ચકલીબેન, તમે આવી ગયા? ઊભા રહો, હું હમણાં જ છત્રી લઈને આવું છું. પછી કબૂતર અને ચકલી બંને ચાલુ વરસાદે જંગલ તરફ જાય છે. કબૂતર પાસે ઓઢવા માટે છત્રી હતી, પણ ચકલીબેન તો એમના એમ જ હતા. આ બાજુ ચકલીબેનના બંને બચ્ચા ખાવા માટે ઝઘડવા લાગે છે. અરે, આ મારું ખાવાનું છે અને હું ખાઈશ. ના, આ મારું ખાવાનું છે અને હું ખાઈશ. ના, હું ખાઈશ. નથી ખાવું. આમ કહીને ચકલીબેનનું બચ્ચું માળામાંથી ઉડીને બહાર જતું રહે છે. ચકલીબેનનું બચ્ચું તો રિસાઈને જંગલમાં ખૂબ દૂર ને દૂર ચાલ્યું જાય છે. તેને હવે એ પણ ખબર નથી હોતી કે તે ક્યાં આવી ગયું. ચકલીબેનનું બચ્ચું એક જગ્યાએ બેસે છે. વરસાદ પણ ખૂબ જોરથી પડી રહ્યો હોય છે. અરે રે, હું ક્યાં આવી ગયો? મારે ઘેર પાછું જવું છે. હવે કઈ બાજુ મારું ઘેર છે? હું શું કરું હવે? ક્યાં જાઉં? ચકલીબેન ખોરાક લઈ પાછી ઘેર આવે છે અને જુએ છે તો તેનું બચ્ચું ઘેર હોતું નથી. અરે વાહ, ભાઈ તો રિસાઈને ચાલુ વરસાદમાં ક્યાંક ચાલ્યો ગયો. ચારથી આમ તેમ જોઉં છું, પણ મને તો ક્યાંય દેખાતો નથી. અરે, પણ કઈ બાજુ નીકળ્યો? અહીંયાથી સીધો જ નીકળ્યો છે. ચકલીબેન તરત તેના બચ્ચાને શોધવા નીકળી જાય છે. ચકલીબેન જંગલમાં આમ તેમ ઘણી જગ્યાએ ફરે છે, પણ તેને તેનું બચ્ચું ક્યાંય મળતું નથી. જંગલમાં બધે ફરીને ચકલીબેન પાછી પોતાના ઘેર આવે છે. તારો ભાઈ તો ક્યાંય ન મળ્યો. શું ખબર ક્યાં ગયો હશે? કાગડાભાઈ ઉડીને જઈ રહ્યા હોય છે. ત્યાં તેને કોઈકનો રડવાનો અવાજ સંભળાય છે. તે જોવે છે તો ચકલીબેનનું બચ્ચું ત્યાં બેઠું હોય છે. અરે બચ્ચા, ચાલુ વરસાદમાં અહીંયા બહાર કેમ બેઠો છે અને તું અહીંયા ક્યાંથી આવ્યો? મારે મારી બેન સાથે ઝઘડો થયો તો હું ઘરમાંથી ચાલુ વરસાદમાં જ બહાર નીકળી આવ્યો અને હવે હું મારા ઘરનો રસ્તો ભૂલી ગયો છું. અરે બેટા, બેનથી કાંઈ ઝઘડો કરીને આમ રીસાવાતું હશે? બેન તો જરૂર પડે તો આપણા માટે જીવ પણ આપી દે છે. એનાથી રીસાઈને આમ બહાર ના જવાય. આ કાગડા મામા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારે હવે મારા ઘેર જવું છે. મને મારા ઘેર મૂકવા આવો. બેટા, મેં તો તારું ઘર નથી જોયું, પણ એક કામ કર, તું હાલ મારી સાથે ચાલ. મારા ઘરે રાત રહેજે. બીજા દિવસે વરસાદ બંધ થાય એટલે કાગડી તને તારા ઘરે મૂકી જશે. પછી કાગડો એ બચ્ચાને પોતાના ઘેર લઈ જાય છે. ત્યાં જઈને કાગડો કાગડીને આ બધી વાત કરે છે. અરે બેટા, તું ચિંતા ના કર. મેં
ઘેર જોયું છે. આજની રાત અહીંયા રહી જા. વરસાદ બંધ થશે એટલે સવારે હું તને તારા ઘેર મૂકી જઈશ. પણ હા બેટા, એક વાત હંમેશા યાદ રાખજે કે ઝઘડો કરીને કે પછી બેનથી રિસાઈને ક્યારેય ઘર છોડીને ના જાઉં. બીજો દિવસ થાય છે, વરસાદ પણ બંધ થઈ ગયો હોય છે. હવે કાગડી બેન કાગડાભાઈને ચકલીબેનના ઘરનું સરનામું બતાવે છે. પછી કાગડાભાઈ બચ્ચાને લઈને ચકલીબેનના ઘરે મૂકી આવે છે. અરે બેટા, તું આવી ગયો. અરે ભાઈ, મને તું માફ કરી દે. હવે હું તારી સાથે કોઈ દિવસ ઝઘડો નહીં કરું. અરે બેન, તું પણ મને માફ કરી દે. હું પણ તારી સાથે હવે કોઈ દિવસ ઝઘડો નહીં કરું. આમ કહી બંને એકબીજાને ભેટી પડે છે. પછી બચ્ચું બધી વાત કરે છે કે કાગડાભાઈએ અને કાગડીબેને તેની કઈ રીતે મદદ કરી અને તેને ઘર સુધી પણ મૂકવા આવ્યા. પછી ચકલીબેન અને તેના બચ્ચા રાજી ખુશીથી રહેવા લાગે છે.